તમને આજે વિધવાની જેમ બેઠો છે જોજે પેલા બે લબાડો ખબર નહીં આવતા હશે બેહ ગયા મેં ઇને શીઘ્ર પતન કહેવાય. આઈ બે ભાદરવાની પેદાઈ છો કેવું કાકા? તને કેવું લાગે છે કબજિયાત જેવું. તમારા ત્રણ જણાનો જિંદગીમાં કોઈ ગોલ છે કે નહીં લે મારો તો સર મિયા ખલીફાને મળવાનો. એ કોણ છે બુર્જ ખલીફાની માલકીન છે જો ભગત ચોખ્ખું અભરી લે તું હમણાં જોડે રહે ને તો પાક્કું તારી જિંદગી ફેલ સમજી લેજે ઉપરથી અમારો શુકર ગુજારો કે તમારા છોકરાના લીટીમાંથી છગડ્યા કૌશ જેવો બનાવ્યો. બસ ને એની ઉંમરમાં ફટ લઈને મિલિયનર બનવું છે મહેનત તો કરવી નહીં એમને ના થાય રેખા તમને લોકોને ખબર છે અમે ઘર ઊભું કરીને મેં કેટલી મહેનત કરી છે ચમ એ વખતે મજૂરીઓ નતો મળતો. ખબર બે કોન્ટ્રાક્ટરની નાજાયદ ઓલાદ મારા છોકરાનો છે ને વહેલી તકે સંગ છોડી દેતી ઓ કાકા ઇજ્જતથી ભાઈની માર્કેટનો વેલ્યુ છે. લોકો ડીએમમાં મેસેજો કરે છે કે લીલિયા ભાઈ તમારું ફેસ રિવીલ ચાણા કરવાનું છે. જમતા મેં ફિલ્મમાં હશું તો કરી દે ફેસ રિવીલ 100K ફોલોવર કરાવી દે તો હાલ કરી દઉં. આ મોડર્ન જમાનામાં તમે ભાઈબંધો ભેગા થઈને શું ના કરીએ કે મને એમ કહેજો ખાલી થ્રીસમ થ્રીસમ નહીં શું કરી શકે શું ના કરી શકે એવું કેવું છે એમનું લીલિયા તમારા જોડો ને એનો હતો ને ત્યાં હું મેણબત્તીના અજવાળાને ચર ભણતો હતો મને તો ઠરકી લાગે છે. બે ભગત તોને લઈ જાય ને યાર અને બાબા તમે કઈક 8 કિલોમીટર ચાલીને સ્કૂલ જતા હતા નહીં એ તો બાધા હતી એટલે હે ને કાકા. હવે તો હું છે ને પૈસા લઈને પતાવડાવી દે ચમ જાતે મારવાની વરાળ નહીં. એટલે પૈસા ઉપર યાદ આવ્યું કાલ તો 1 લાખ રૂપિયા માં જોડેથી લઈ ગયો તો ઇમરજન્સી જેવું કઈ તો કોને આલે તે હા એ તો મેં લીલિયાને આપ્યા હતા એને ઇમરજન્સી હતી ને એટલા માટે પતી જ્યું ઓય તો ઇમરજન્સી હતી એટલે લીધા હતા. ચમ કોણ સિરિયસ હતું ના સિરિયસ તો હું હતો મેચ ન લઈને. કારણ કે છેલ્લી 4 મેચોમાં CSK ઉપર 25 રન નોખ્યા અને 4 મેચ CSK હારી ગઈ. કાકા તમને નહીં લાગતો વખતે CSK ઉપર કોઈ મારતા મેલી હોય એક મેચ જીતતા નહીં તે તમારું સિક્સ સેન્સ શું કહે છે? સિક્સ સેન્સ તો હવે એવું કહે છે કે મારા હાથે હવે ટૂંક જ સમયમાં કોઈકનું મર્ડર થવાનું છે બરોબર છે.